જય શ્રી રામ. ઘરે મંદિર જેવું છે, પણ જ્યારે એ મંદિરમાં ઝઘડો થાય છે ત્યારે એ મંદિર તૂટી જાય છે. જે ઘરમાં ઝઘડો થાય છે ત્યાં ભગવાન વસતા નથી. ઘરમાં ઝઘડો થાય એટલે સદ્ભાવ, શાંતિ અને સમૃદ્ધિ દૂર થઈ જાય છે. પતિ પત્ની, સાસુ વહુ, ભાઈ ભાઈ વચ્ચે વાદ વિવાદ થાય તો ઘરના દેવતા ઉદાસ થઈ જાય છે. વાતાવરણમાં નકારાત્મક શક્તિ પ્રસરે છે. સ્વાસ્થ્ય, ધંધો, અભ્યાસ, સુખ બધું બગડે છે. ગુસ્સામાં બોલેલા શબ્દો વર્ષો સુધી ઘા આપે છે. મૌન એ સૌથી મોટી તપશ્ચર્યા છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે, જ્યાં ઝઘડો છે ત્યાં અંધકાર છે. બાળકો પર ઝઘડાનો સૌથી મોટો પ્રભાવ પડે છે. બાળકનું મન તણાવગ્રસ્ત બની જાય છે. ઝઘડો કરવા પહેલા વિચારજો, શું એ જરૂરી છે? ઝઘડો અગ્નિ છે જે આખા કુટુંબને બાળી નાખે છે. ઝઘડામાં જીત કોઈની થતી નથી, બંને હારી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખનાર જ સાચો વિજેતા છે. ગુસ્સો ક્ષણિક પાગલપણું છે. 5 મિનિટનું મૌન આખું જીવન બચાવી શકે છે. શાંતિ માટે ઉપાય કરો. રોજ સવારે દીવો પ્રગટાવો, ભગવાનનું સ્મરણ કરો, હનુમાન ચાલીસા પઠન કરો, ગંગાજલ છાંટો. પ્રેમ, માફી, સહનશીલતા, સમજણ આ 4 ગુણથી ઘર સ્વર્ગ બને છે. ઘર સુખી રાખવું હોય તો શબ્દો પર સંયમ રાખવો જરૂરી છે. ઝઘડો ઉકેલ નથી, એ મુશ્કેલીની શરૂઆત છે. સંયમ રાખનાર કદી નુકસાન પામતો નથી. મતભેદ રાખો, પણ મનભેદ ન થવા દો. પતિ પત્ની એકબીજાને સમજશે તો ઘર સ્વર્ગ બની જશે. સાસુ વહુ પ્રેમથી બોલશે તો કુટુંબ આનંદથી ખીલી ઉઠશે. જ્યાં શાંતિ છે ત્યાં સમૃદ્ધિ છે. જ્યાં ઝઘડો છે ત્યાં વિનાશ છે. આજે વચન આપો, પ્રેમ વધારશું, ઝઘડો ઘટાડશું, ગુસ્સે સમયે ભગવાનનું નામ લેશું, મૌનને દવા બનાવશું. ઘર એ પ્રેમથી બને છે, ઈંટ સિમેન્ટથી નહીં. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. જય શ્રી રામ. જય ખૂંખાર મેલડીમાં. ઘર એ મંદિર સમાન છે. જ્યાં પ્રેમ, શાંતિ, સમજૂતી અને સન્માન હોય ત્યાં ભગવાન નિવાસ કરે છે. પણ જ્યાં ઝઘડો, ક્રોધ, અહંકાર અને તૂટેલા શબ્દો હોય ત્યાં શાંતિ કદી રહેતી નથી. જ્યારે ઘરમાં ઝઘડો થાય છે ત્યારે પ્રથમ વાત ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. લક્ષ્મીજી એવી જગ્યા છોડી દે છે જ્યાં રોષ અને વિવાદ હોય. ભગવાન શિવ પણ કહે છે કે જ્યાં વાણીમાં વિવાદ છે ત્યાં આનંદ કદી વસતો નથી. એક પત્નીનો ગુસ્સો પતિના મનમાં વેર ઊભો કરે છે, અને પતિનો અહંકાર પત્નીના હૃદયને ચીરી નાખે છે. બંનેના વચ્ચેનો પ્રેમ ધીમે ધીમે ઓગળી જાય છે, અને સંતાનોના મન પર તેનો ગાઢ પ્રભાવ પડે છે. બાળકો જ્યારે માતા પિતાને ઝઘડતા જુએ છે ત્યારે તેમના મનમાં ભય, દુઃખ અને અસુરક્ષા જન્મે છે. એમને લાગવા લાગે કે દુનિયા અસુરક્ષિત છે, અને એ પછી જીવનભર એ જ નકારાત્મકતા સાથે જીવે છે. જ્યારે કોઈ ઘરમાં રોજ ઝઘડો થાય છે ત્યારે ઘરનું ભોજન પણ કડવું લાગે છે, પાણી પણ ઝેર સમાન લાગે છે, અને દીવો પણ પ્રકાશ આપતો નથી. મિત્રો, ઝઘડો એક અગ્નિ છે જે બોલવાથી પ્રગટે છે અને સંયમથી બુઝાય છે.
જે ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ શાંત રહે છે તે ઘરમાં વિવાદ કદી ટકતો નથી. પતિએ જો પત્નીની વાણી સહન કરી લે અથવા પત્નીએ પતિનો ગુસ્સો સહન કરી લે તો એ ઘર ફરી મંદિર બની જાય છે. એકવાર વિચારજો, ઝઘડો કર્યા પછી શું મળે છે? અહંકાર સંતોષાય છે. થોડા સમય માટે પણ પ્રેમ, વિશ્વાસ અને ઘરનો આનંદ નાશ પામે છે. ઝઘડાથી દેવી દેવતાઓ દૂર જાય છે અને દુઃખ, રોગ, આર્થિક તકલીફો, માનસિક તણાવ ઘર કરે છે. આથી સંયમ રાખવું, શાંત વાણી બોલવી અને માફી માંગવી એ જ ધર્મ છે. મેલડીમાં કહે છે, જે ઘરમાં પ્રેમ છે ત્યાં હું સ્વયં વસું છું અને જ્યાં ઝઘડો છે ત્યાં હું કદી જાઉં નહીં. પ્રત્યેક મનુષ્યએ વિચારવું જોઈએ કે અમે દેવતાનું ઘર છીએ કે વિવાદનું મેદાન. સુખી જીવન માટે 3 મંત્ર: શાંત રહો, માફ કરો, પ્રેમથી બોલો. જ્યારે તમે શાંતિ રાખશો ત્યારે ભગવાન તમારા મનમાં પ્રકાશ કરશે અને એકવાર મનમાં પ્રકાશ થયો કે અંધકાર એટલે કે ઝઘડો કદી ટકી શકશે નહીં. જય ખૂંખાર મેલડીમાં. ભગવાન દરેક ઘરમાં શાંતિ આપે. પતિ, પત્ની, સંતાન, વડીલો સૌ એકબીજાને પ્રેમ કરે એ જ સાચો ધર્મ છે. એ જ સાચી ભક્તિ છે. જે ઘરમાં દરરોજ એકવાર જય ખૂંખાર મેલડીમાં બોલાય છે તે ઘરમાં કદી ઝઘડો ટકતો નથી. કારણ કે જ્યાં ભક્તિ હોય ત્યાં વિવાદ ટકી શકતો નથી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અખંડ ધારા ભક્તિ ચેનલને. જય ખૂંખાર મેલડીમાં. ઘરમાં ઝઘડો થવાથી શાંતિ નષ્ટ થાય છે, પ્રેમ તૂટે છે, સંબંધોમાં દૂરી આવે છે, મનમાં દ્વેષ, અહંકાર, અશાંતિ અને ક્રોધ પેદા થાય છે. બાળકો પર તેની ગાઢ અસર પડે છે. ઘરના દેવતા દૂર થાય છે. લક્ષ્મીજીની કૃપા ઓછાઈ જાય છે. રોજગાર અને આરોગ્યમાં અવરોધ ઊભા થાય છે. વાતાવરણ નકારાત્મક બને છે. એકબીજામાં દોષારોપણ ચાલે છે. હાસ્ય ગુમ થઈ જાય છે. આનંદના સ્થાને તણાવ છવાય છે. મનમાં અવિશ્વાસ જન્મે છે. પ્રેમનો ધાગો ધીમે ધીમે તૂટતો જાય છે. દરેક સભ્ય પોતાની મનની વાત છુપાવવા લાગે છે. ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહે છે. શાંતિ માટે પ્રાર્થના કરતા પણ મન શાંત ન રહે, કારણ કે આંતરિક કલહ સતત ચાલતો રહે છે. ઝઘડો ઘરનું સુખ ચોરી લે છે. સંતાનના મનમાં ભય ઉત્પન્ન કરે છે. તેઓ પ્રેમ શું છે તે સમજ્યા વગર મોટા થાય છે. પત્નીનો ચહેરો કંટાળેલો દેખાય છે. પતિનું મન ઉચાટ પામે છે. ઘરમાં મહેમાન આવે તો પણ આનંદ ન રહે. નાનકડી વાત મોટો વિવાદ બની જાય. દૈવી શક્તિ દૂર થઈ જાય છે. પાપી વિચારો મનમાં ઉઠે છે. કડવાશ વધી જાય છે. જે ઘરમાં ભક્તિ ચાલતી હતી ત્યાં વાદ વિવાદ શરૂ થાય છે. જ્યાં આરતી થતી હતી ત્યાં આક્ષેપો થવા લાગે છે. પરિવારના સભ્યો એકબીજાથી દૂર થવા લાગે છે. પ્રેમની જગ્યાએ અહંકાર બેસી જાય છે. સમજની જગ્યાએ વાદ બેસી જાય છે અને ધીમે ધીમે ઘર નરક જેવું બની જાય છે. જે આનંદ નહીં રહે ત્યાં દેવત્વ પણ નથી રહેતું. જ્યારે ઘરના લોકો નમ્ર બને, એકબીજાને સમજવાની કોશિશ કરે, માફી માંગે અને આપે, ત્યારે ધીમે ધીમે પ્રકાશ પાછો આવે.